અને મને મજા ક્યાં આવે છે ગુજરાતીઓમાં, તમારી પાસેથી એટલું બધું મળે છે કે ચોપડીઓ વાંચવાની જરૂર નથી પડતી, સોગંદથી. ગુજરાતીઓની મોટા મોટી તમે બેઠેલા છો બધાની આદત કહું, હું કોઈને ઓળખતો નથી પણ હેબિટ કહું, વસ્તુ સામે દેખાતી હોય અને પૂછે એનું નામ ગુજરાતી. આટલું ગોઠવેલું તો એક જણ પૂછતો હતો, મને કે પ્રોગ્રામ છે ને, મેં કહું ના બધું વેચવા કાઢ્યું, અમદાવાદ ના વેચાયું ત્યાં લાવ્યો. એની ક્યાં વાત કરો છો, અમારી પોળમાં એક જણ ગુજરી ગયું તો અમે ખભે લઈને નીકળ્યા તો એક જણ દુકાનમાંથી પૂછે કોણ, મેં કહું જગુભાઈ, મને કઈ ગયા, મેં કહું ના રોજ આ ટાઈમે લઈને ફરવા નીકળીએ. હમણાં ઘેર મેલી આવીશું, પાછો મેં ઊંચક્યું તું તોય મને બોલાવે, વાત કહું હવે ડામચીઓ લઈને તારે તો દુકાનમાં આવું, મને કે વાત કહું, મેં કહું શું, મને કે આ જગુભાઈ એટલે ભટ્ટ કે સોની, મેં કહું અમારા ફ્લેટમાં એક જ જગુભાઈ રહેતા હતા એ ગયા, મને કે જોઈએ તો ખબર પડે, એટલે આ બધું ખોલીને બતાવું કે કયા જગુભાઈ ગયા એમ. મેં કોઈ એક કામ કરો સ્મશાનમાં હેડો, મને કે ના એટલો તો ટાઈમ જ કોની પાસે છે, તો પછી હું કાં લોહી પીએ છે. અને બહેનોનો સ્વભાવ મેં એક બહુ માર્ક કર્યો, બહેનો બહુ ઇન્ટેલિજન્ટ છો. મારા વાઈફને હું ખાલી એટલું જ કહું ને કે શાકમાં મીઠું વધારે છે, ના મહેશ બરોબર છે, મીઠું બરોબર છે, શાક ઓછું સમાર્યું છે. લો છે તમારી પાસે જવાબ, હલવાઈ દે. અને ગુજરાતની સ્ત્રીઓ તો ધન્યવાદ છે. હું તો ત્યાં સુધી કહું છું કે ગુજરાતની સ્ત્રીઓ પોતાના પતિને જોઈ તો પ્રેમ કરતી નથી અને કોઈ પ્રેમ કરી ના જાય એનું સતત ધ્યાન રાખે. ગુજરાતીઓની મસ્તી છે, આ વસ્તુ સામે દેખાતી. આ તમારા ઘરની વાત કરું, તમારા ઘેર આવું બનતું હશે. મારે ઘેર એક જણ આવે, મારો ફ્રેન્ડ મારા વાઈફને પૂછે મહેશ ક્યાં, મારા વાઈફ કે બાથરૂમમાં, નાહવા ગયા. મારા વાઈફ કે ખબર નહીં થાળી લઈને ગયો છે, જમીન આવે તો કહેવાય નહીં. એટલે શેના માટે જાય, પણ ખબર છે તોય લોહી પીએ. એ આપણે કોણ જાણે, આ સ્વભાવ ચેન્જ નથી કરી શકતા. તમારે ગાંધીનગરમાં બને છે કે નહીં, અમારા અમદાવાદમાં તો પોળોમાં શું થાય, બાજુમાં રહેતા બેન કોક વાર કોલબેલ નંખાયો હોય પણ વગાડે નહીં, લાત મારીને બાયણું ખોલી નાખે. અને મારા વાઈફ જ્યાં રાંધતી હોય ને ત્યાં જ જઈને ઊભી રહે. શાક બનાવ્યું, મારા વાઈફ કે શાક છે, તો રીંગણ બટાકા કર્યા, મારા વાઈફ કે રીંગણ બટાકા તો કાલ તો કર્યા હતા. મેં અંદરથી આવીને કીધું કે એ જ છે, ગરમ કરીએ છે. અમદાવાદમાં તો તમે નહીં માનો, ભિખારીને 5 રૂપિયા આપવા પડે હોય ને તો વિચાર કરવો પડે, કોઈની મશ્કરી કરવી હોય તો વિચાર કરવો પડે. હું બસ સ્ટેન્ડ ઉપર ઊભેલો, મારી બાજુમાં એક ભાઈ ઊભા હતા, જોક એક જ છે, પ્રકાર 2 છે, અને તમે સમજદાર છો એટલે આ જોક રજૂ કરું છું. બસ સ્ટેન્ડમાં બાજુમાં ઊભા હતા, એ ભાઈને મેં કીધું, મેં કહું માફ કરજો, તમારી મશ્કરી નથી કરતો હું, પણ સોરી એક વાત પૂછું, બોલો. કે મેં કહું તમારી એક આંખ બનાવટી છે, કાચની છે. મને કે ખરી વાત છે, એમાં ખોટું શું છે? મેં કહું સોરી હો, ખરાબ નહીં લગાડતા. ના ના, એક આંખ કાચની જ છે, બનાવટી છે, કાચ નાખેલો છે. માં ગુજરાતની ચળવળ વખતે શેલ વાગ્યો તો આંખ ખલાસ થઈ ગઈ હતી, ત્યાં સુધી તો ચાલ્યું. હું દોઢ ડાયો છું. મેં કહું બનાવટી આંખ તમારી કંઈ કામમાં આવે? મને કે ઉભો રહો બતાવું હમણાં. 2 માળની બસ આવી એટલે કાચ બહાર કાઢી, ઉછાળ્યો, કેચ કર્યો, ગોઠવ્યો,
મેં કહું શું કર્યું? મને કે જોયું ઉપર જગ્યા છે કે નહીં. ખબર પડી? મેં પડી. હવે પૂછતો નહીં. અને અમદાવાદમાં તો ભિખારી કેવા જોક કરે છે. એક ભિખારીને મેં 20 રૂપિયા આપ્યા. મેં કહું લે દોસ્ત રાખ તારી પાસે, પણ મેં કહું તમને યાર તંદુરસ્ત શરીર છે, ભીખ માગતા શરમ નથી આવતી? મને કે આને માટે ઓફિસ ખોલું. એની ક્યાં વાત કરતો? ભદ્રકાળીની મંદિરમાંથી દર્શન કરીને નીકળ્યો એક ભિખારી કે સાહેબ ખાવું છે. અરે મેં તમને શરમ આવી જોઈએ ભીખ માગતા? મને કે તમે અંદર શું કરી આવ્યા? તમે ભીખ માગવા જ ગયા હતા? તમે અંદર માગો છો, અમે બહાર માગીએ, શું ફેર પડ્યો? એક માણસ ફૂટપાથ પર શેતરંજી નાખીને બેઠેલો. મેં 20 રૂપિયા નાખ્યા. મેં કહું ચણા મમરા જે ખાવું હોય ખાય. 20 રૂપિયા નાખી સહેજ આગળ ગયો, પેલા ઊભા થઈને પાછળથી મારો કોલર ખેંચ્યો, ખમીસ ખેંચીને મને કે પૈસા ઉપાડ. મેં કહું ઓછા પડ્યા હોય તો માફ કરો. ઉપાડ. મેં લઈ લીધા. મને કે ખિસ્સા મેલ દે તારા. મૂકી દીધા. ભિખારી સમજે? મેં કેમ? આ 4 માળનું બિલ્ડિંગ દેખાઈને મારું છે. આ તો ફ્યુઝ ઉડી ગયો છે, પંખા બંધ છે, હવા ખાવા બેઠો છું ફૂટપાથ પર. ઉપરથી મને વાપરવા લે. કોઈને કહેતો નહીં કે. અને ગુજરાતીઓની મોટા મોટી છેલ્લી વાત કેમ, ગુજરાતીઓની મોટા મોટી ખાસિયત કહું તો દેખાદેખી. મારા વાઈફ હમણાં આ બધું ઉજાડીને આવેલી. મેં કહું મારામારી કરી? ના કે આઈબ્રો કરાવી. કોઈએ ફેંટો મારી અને બધું ઉજી ગયેલું. મને એક દાડો ઓફિસથી હું આવ્યો એટલે મને બેસી ગઈ બાજુ. બેસીને મને કે એક વાત કહું? મેં શું? છોકરાને સ્કૂલમાંથી ઉઠાડી લો. કેમ? ઇંગ્લિશ મીડિયમમાં મૂકવા છે. અલા મેં કીધું ગાડી થઈ ગઈ. ઇંગ્લિશ તને નથી આવડતું, મને નથી આવડતું, આને ભણાવશે કોણ? બેન રાખું તો તું વાંધો લેશ, સાહેબ રાખું તો મને ના ફાવે. આમાં કંઈક ના ભણ્યા વગર રહે છે. મને કે ના મીડિયમ એટલે મીડિયમ. 3 વર્ષથી રિઝલ્ટ મીડિયમ આવે. અને તમારા છોકરાઓની ઉપર નજર મારજો એક દિવસ. નજર મારીને તમે વિચાર કરજો કે તમે જ્યારે આટલા નાના હતા ત્યારે આટલા ઇન્ટેલિજન્ટ હતા. તમારા દીકરાને જોઈને એટલું જ વિચારી લેજો કે તમે જ્યારે નાના હતા ત્યારે આટલા ઇન્ટેલિજન્ટ હતા, એટલી આ પ્રજા ઇન્ટેલિજન્ટ છે. સ્કૂલમાં સાહેબોને તકલીફમાં મૂકે છે. એક સાહેબે હમણાં પૂછ્યું કે ગાયનું દૂધ જલ્દી ફાટી જાય, એ ગાયનું દૂધ ફાટી ના જાય એને માટે શું કરવું? તો કે ગાયમાં જ રહેવા દેવું. હવે આ છોકરાને ક્યાં પહોંચી વળો? આવડા નાના પણ અમારી ફિલ્મ ઉતારી નાખે. મેં મારા છોકરાઓને કીધું હતું કે આ આબરૂ અને આ ઇજ્જત કમાતા મહેશ શાસ્ત્રીને આટલા વર્ષો વીતી ગયા છે. યાદ રાખજો, મારું નામ લાઇટમાં રહેવું જોઈએ હંમેશા. હું ઓફિસથી ઘેર ગયો તો ગોળા, ટ્યુબલાઇટ બધું કાઢીને બેઠેલા. બધા ઉપર લખ્યું મહેશ શાસ્ત્રી, મહેશ શાસ્ત્રી. મને કે લાઇટમાં રહેશે. અંધારું હશે તો એ લાઇટમાં રહેશે. આ પ્રજા છે એટલી બધી ઇન્ટેલિજન્ટ છે કે જેની કોઈ વાત ન પૂછો. અને પહેલાંના જમાનાની ને અત્યારના જમાનાની કોઈ સરખામણી થાય એવી નથી. પહેલાં તો એવું કવિતા કેટલી સરસ આવતી હતી. આવરે વરસાદ, ઢેબરીઓ પ્રસાદ, ઊની ઊની રોટલી, કારેલાનું શાક. આ ઉંમરે પણ આપણને યાદ છે. હવે અત્યારે રેઇન રેઇન ગો અવે, કમ અગેન, અનધર ડે. તારા બાપનો નોકર છે. પણ હવે આવી કવિતા ભણ્યાવાના છૂટકોય નથી. કારણ કે ઇંગ્લિશ આવ્યું છે. ઇંગ્લિશ છોકરાઓને શીખવાડવું જરૂરી છે, કારણ કે કામમાં આવે છે. બાકી તો શું હવે? અમે લોકોએ નોકરી કરી, અમારે ઇન્ટરવ્યૂ લેતા હતા, મને પૂછતા હતા ઘણીવાર ઇંગ્લિશ ફાવે? મેં કહું દેશી હોય તોય ચાલે.